ભારતીય શેરબજારમાં આજે 3 દિવસના ઘટાડા બાદ ફરી ઉછાળ જોવા મળ્યો છે। 3 દિવસ સુધી શેરબજારમાં ઘટાડાની ગુંજ હતી અને લાલ નિશાન સાથે રોકાણકારોની ઉમ્મીદ પણ ઘટી રહી હતી, પરંતુ આજે બજારમાં ધબકતો ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઉછાળ જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી 25,000નો માઇલસ્ટોન ફરીથી પાર કરી ગયું છે। આ તેજી પાછળ ઘણા કારણો છે, જેવા કે આરબીઆઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઇનાન્સિંગ માટેના નિયમોમાં છૂટછાટ જાહેર કરી છે, સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ બેન્કે વ્યાજદરમાં ઘટાડાની સંભાવના વ્યક્ત કરી છે, તેમજ ડોલર છે તે રૂપિયાની સામે કમજોર થતો દેખાઈ રહ્યો છે, જેના કારણે વિદેશી રોકાણકારો ભારત તરફ વળ્યા છે। આજના ઉછાળાએ બેન્કિંગ, ઓટો અને મેટલ શેરોના બજારને રફતાર આપી છે। હવે રોકાણકારોમાં ફરી એક વખત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હા, મધ્ય પૂર્વના તણાવ સાથે થોડી અનિશ્ચિતતા છે, પરંતુ બજારનો ભાવ આજે આશાવાદ મિજાજમાં છે। શું આ તેજી હવે ટકી રહેશે કે બજાર આગામી દિવસોમાં ફરી ડાઉન જશે, તે હવે જોવાનું રહ્યું।